બ્રાહ્મણ આવે તો કોઈને કાંઈ દેવું નહીં, અને જો કોઈને દેશો તો અમારા મહારાજનો કડકમાં કડક કાયદો છે, પૂરી સજા કરશે, બરોબર? અને જો ઈ સત્તા દેશો તો હાથ કાળ પડ્યા ને બીજા હાથ કાળ પડશે, કેમ કે અમારા કામ એવા છે. ક્યાં વાત, વાહ પ્રધાન. એ જોડા આમ અહીં આવીને વગાડ, આવી એકવાર. એ જોડા અહીંયા આમ આગળ આવીને વગાડ, એકવાર વગાડ. વાહ વાહ. બૂમ્બીઓ વગાડ. આવી રીતે મહારાજના પ્રધાને આખા ગામની અંદર ઢંઢેરો પીટાવીને કીધું છે કે કોઈ સાધુ સંતો બ્રાહ્મણો જો માગવા આવે તો એને કાંઈ દેવું નહીં. આવી રીતે ઢંઢેરો પીટાવી અને બધા નગરજનોને કેવડાવી દીધું છે. અહીંયા બાપાના સાનિધ્યની અંદર જે જોડી ફેરવામાં આવી હતી એમાં 1851 રૂપિયા ભાઈઓ અને બહેનો એમના તરફથી આવ્યા છે. તો પ્રેમથી ને ભાવથી એક બાપાની જયનાથ કરીએ. અમારે હાથબ ગામથી રામદેવ પીર, જૂનું રામદેવ પીર મિત્ર મંડળ, અમારે વલ્લભભાઈ નેસવડ ગામ એમનું હાર્દિક સ્વાગત કરે છે. આવી રીતે ભગત બાપા અને ગરીબ માણસો આજ ભગત બાપા પાસે આવી અને ભગત બાપાને કહેવા લાગ્યા છે કે અમને ખાવાનું આપો, અમને ખાવાનું આપો, અમને ખાવાનું આપો. આવી રીતે માણસો કહેવા લાગ્યા છે, પણ શું કહેવા લાગ્યા છે? અરે બાળકો, ઘડીક શાંતિ રાખો. હમણે ડાલે આવે એટલે તમને ખાવાનું દેવાનું જ છે, બરોબર? એટલે ઘડીક દેખાડો ન કરતા, તમને ખવડાવવાનું છે એ પાકું જ છે. આવી રીતે ડાલી બેન ધીરે ધીરે એમની ઝૂંપડી તરફ આવે છે અને ડાલી બેન આજ ભગત બાપાને કહેવા લાગ્યા છે, પણ શું કહેવા લાગ્યા છે? હા બેટા ડાલી, અનાજ લાવી, આ બાળકો આવી ગયા છે. અરે ભગત બાપા, હું ગઈ હતી અનાજ લેવા પણ અનાજ ન મળ્યું. અરે બેટા, તું અનાજ નથી લાવી તો આ બાળકોને શું ખવડાવશું? હા ડાલી, મેં તને જ્યારે કીધું તું કે ભૂખ્યા માણસોને અન્ન આપજે અને તરસ્યા માણસોને પાણી પાજે, તને શું મારા વસન ઉપર ભરોસો ન રહ્યો? અરે ભગત બાપા, તમે આવીને રહો, હમણાં હું અનાજ લઈને પાછી આવું છું. અરે બેટા ડાલી, તો કાંઈ ઘા પાછી આવજો. આ બાળકો પાછા આવી ગયા છે ખાવા માટે. બહુ સારું. આવી રીતે ભગત બાપા માણસોને સમજાવે છે કે હમણાં ડાલી બેન અનાજ લઈ અને આવશે, અને સૌ માણસો ભગત બાપા પાસે આજીજીને વિનંતી કરે છે અને મહારાજ